હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 પ્રસારમાન એમાં આજે આપણે છે વિસ્તાર વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, વિસ્તાર એટલે શું? તો કે વિસ્તાર જે એ માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનના તફાવતને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે અને તેને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે. જો અહીં શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે જે પણ કાંઈ માહિતી આપેલી હોય તેમાં સૌથી નાના અવલોકનો અને સૌથી મોટા અવલોકનો વચ્ચે જે પણ કાંઈ તફાવત છે તેને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે અને તેને સંકેત આર વડે દર્શાવવામાં આવે છે. માટે વિસ્તાર બરાબર એનું સૂત્ર છે આર બરાબર XH માઇનસ XL. જો XH એટલે શું? તો કે અવલોકનની મોટામાં મોટી કિંમત એટલે કે હાયર કિંમત, માઇનસ XL એટલે કે લોઅર કિંમત. હાયર માઇનસમાંથી સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન છે શું કરવામાં આવે? તો કે એ અવલોકન છે તેને બાદ કરવામાં આવે છે. જ્યાં XH બરાબર શું કીધું છે? સૌથી મોટું અવલોકન અને XL બરાબર સૌથી નાનું અવલોકન. વિસ્તાર આર એ પ્રસારનું નિરપેક્ષ માપ છે અને આરનો એકમ એ જ હોય છે જે અવલોકનનો એકમ હોય છે. જો અહીં શું કહે છે કે આર એ પ્રસારમાનનું કેવું માપ છે? તો કે નિરપેક્ષ માપ છે અને આરનો એકમ છે એ જ હોય છે કે જે અવલોકનનો એકમ હોય તે. હવે અહીં તમને એક છે આલેખ આપેલો છે એ જોઈએ કે કંપની એના શેરનો ભાવ. જો અહીંયા ભાવ ઉપર આપેલો છે અને અહીંયા સમયગાળો એટલે કે અઠવાડિયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ભાવ 75, 80, 85, 90, 95, 100, 110, 115 અને 120 એ રીતે આપેલો છે. હવે 8 અઠવાડિયા માટે કંપની એના શેરના અઠવાડિયે બંધ ભાવ આપેલા છે કે જો એ 8 અઠવાડિયા છે એમાં કંપનીના શેરનો જે બંધ થાય એ ભાવ અહીંયા આપેલો છે. આલેખ પરથી સ્પષ્ટ છે કે મહત્તમ ભાવ 115 અને ન્યૂનતમ ભાવ 80 છે. હવે જો તમે આલેખમાં કે સૌથી વધારે ભાવ કયો છે? તો કે અહીંયા 115 જેટલો છે એ સૌથી વધારે ભાવ છે અને સૌથી ઓછો ભાવ છે અહીંયા જુઓ કે 80 છે એ સૌથી ઓછો ભાવ છે શેરનો. તેથી વિસ્તાર કેટલો થશે આનો? તો કે વિસ્તાર બરાબર 115 માઇનસ 80 એટલે કેટલા થશે? તો કે 35. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તેનો વિસ્તાર મળશે. જો અહીંયા આપણે શું કર્યું કે સૌથી મોટું અવલોકન 115 હતું અને સૌથી નાનું અવલોકન 80 હતું, એટલે મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કર્યું એટલે જે પણ કાંઈ આપણે મળી રકમ 35 એ એનો વિસ્તાર થયો. હવે વિસ્તારની વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે વર્ગીકૃત માહિતી હોય તો પણ વિસ્તાર શોધવા માટે અવલોકનોની આવૃત્તિની જરૂર પડતી નથી. તો અહીંયા શું કહે છે કે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો વિસ્તાર શોધવા માટે અવલોકનની આવૃત્તિની જરૂર રહેતી નથી. કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે સૌથી મોટી કિંમતોના વર્ગની ઉધ્ધસીમા અને સૌથી નાની કિંમતોના વર્ગની અધસીમાનો તફાવત લેવાથી તે માહિતીનો વિસ્તાર મેળવી શકાય છે. જો અહીંયા શું કહે છે કે કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે જે સૌથી મોટી કિંમતનો વર્ગ આપેલો હોય તેમાં સૌથી મોટા વર્ગની ઉધ્ધસીમા અને સૌથી નાની કિંમતોના વર્ગની અધસીમાનો તફાવત લેવાથી આપણને વિસ્તાર મળી જાય છે. હવે અહીંયા માહિતીના વિસ્તાર આરને XH પ્લસ XL વડે ભાંગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે કે બંનેનો સરવાળો કરી અને તેને ભાંગવાથી જે મળે તેને સાપેક્ષ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. માટે સાપેક્ષ વિસ્તાર બરાબર એનું સૂત્ર આપેલું છે કે આર છેદમાં XH પ્લસ XL બરાબર XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. હવે તમે આ બંનેનો ભાગાકાર કરો એટલે આપણે સાપેક્ષ વિસ્તાર જે તેનો મળી જાય. સાપેક્ષ વિસ્તારને વિસ્તરાંક પણ કહેવામાં આવે છે. જો સાપેક્ષ વિસ્તાર છે એનું બીજું નામ વિસ્તરાંક પણ કહેવામાં આવે છે. વિસ્તરાંક એ એકમથી મુક્ત છે. તો વિસ્તરાંક કેવો છે? તો કે એકમથી મુક્ત છે. જો કોઈ સમષ્ટિની માહિતી માટે વિસ્તરાંક નાનો હોય
તો એમ કહી શકાય કે સમષ્ટિના એકમોમાં ચલન ઓછું છે. કે જો વિસ્તાર નાનો હોય તો આપણે એના ઉપરથી એમ કહી શકીએ કે સમષ્ટિમાં એકમોમાં ચલન ઓછું છે. અર્થાત એકમોની કિંમતો એકબીજાથી બહુ અલગ નથી. કે જે પણ કાંઈ એકમો આપેલા છે એની કિંમત એકબીજાથી અલગ નથી. પરંતુ જો વિસ્તરાંક મોટો હોય તો સમષ્ટિના એકમોમાં ચલન વધુ છે તેમ કહી શકાય. જો અહીં શું કહે છે કે વિસ્તરાંક મોટો હોય તો સમષ્ટિમાં એકમો છે એનું ચલન વધુ છે તેમ કહી શકાય. અર્થાત એકમોની કિંમતો એકબીજાથી ઘણી અલગ છે તેમ પણ કહી શકાય. કે જે પણ કાંઈ એકમો આપેલા છે તેની કિંમત અલગ જોવા મળે છે એવું પણ આપણે તેના પરથી કહી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે એક એક્ઝામ્પલ આપેલું છે વિસ્તાર માટેનું, કે સાપેક્ષ વિસ્તાર કેવી રીતના શોધવો તે, કે એક બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી 10 મેચમાં અનુક્રમે, કે એક બેટ્સમેન છે એ ક્રિકેટ રમે છે અને 10 મેચ રમ્યું છે, એના અનુક્રમે રન આપેલા છે 48, 75, 37, 52, 93, 25, 72, 18 અને 60 રન થાય છે. આ માહિતી પરથી તેના રનનો વિસ્તરાંક તથા વિસ્તરાંક શોધો. જો અહીંયા બંને વસ્તુ આપણે શોધવાની છે, વિસ્તાર પણ શોધવાનો છે અને વિસ્તરાંક પણ શોધવાનું છે. તો અહીં હાઈએસ્ટ કિંમત કઈ છે, હાઈએસ્ટ રન કેટલા છે તો કે 93 રન છે, અને લોઅર કેટલા છે રન ઓછા, સૌથી ઓછા રન 18 છે. તો 93 - 18 કરશે તો આપણે વિસ્તાર મળી જાય. અહીં દર્શાવવાનું XH બરાબર 93 અને XL બરાબર 18, તેથી વિસ્તાર બરાબર XH - XL બરાબર 93 - 18 એટલે 75 રન. તો માટે R બરાબર આપણે વિસ્તાર કેટલો મળશે તો કે 75 રન છે તે મળશે. ત્યાર પછી આમ બેટ્સમેનને છેલ્લા 10 મેચમાં કરેલા રનનો વિસ્તાર 75 રન છે. હવે સાપેક્ષ વિસ્તાર અથવા તો વિસ્તરાંક કેવી રીતે શોધશે તે, તો કે સૂત્ર તો આપણે ખબર જ છે કે આરના છેદમાં XH પ્લસ XL. હવે આર કેટલો આવ્યો આપણે જુઓ તો કે 75 છેદમાં XH એ કેટલા છે, હાઈએસ્ટ કિંમત 93 પ્લસ XL એટલે કે 18. તો 75ના છેદમાં 111, હવે 75 ભાગ્યા 111 કરશો તો 0.6757 છે તે આવશે. તો આપણને આનો વિસ્તરાંક છે એ કેટલો મળશે તો કે 0.68. તો એના પરથી આપણે એમ કહી શકીએ કે આમ બેટ્સમેનના રનનો વિસ્તરાંક છે એ 0.68 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે વિસ્તાર અને વિસ્તરાંક છે આ સૂત્રની મદદથી મળી રહે છે. તો આની સાથે આપણો આજનો ટોપિક છે પૂર્ણ થાય છે.